હાલો. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા બોલો. હવે મેં કીધું મારે ધાધર થઈ એમ. કોને તકલીફ છે? મારે પોતાને. હાલો. હા મનસુખભાઈ બોલો ને. હા બોલો બોલો સીતારામ. સીતારામ. બસ ઓળખી ગયા ને? આજ એટલે 6 મહિના પહેલા તમારી હારે વાત કરી મનસુખભાઈ. હા હા તમારો અવાજ તો વર્તી જાય, નંબર સેવ છે મનસુખભાઈ. કારણ કે અહીંયા જે વાઘભાઈ છે ને, હા મારા ખાસ મિત્ર, અમે વેડિયા તમારા બે જોતા જ હોય, અમે એની વાડીએ બેઠા બેઠા ફાર્મ હાઉસ છે ને. બોલો બોલો. તમે કીધા ધાધર તમારે વિડીયો અમે તમારા વેડિયા, તમે તમારા એક આપણે વસંતભાઈ સાવડા, એમ નહીં. કારણ કે હા અમારે એની હારે મુલાકાત વસંતભાઈ છે ને, એની હારે આ રાજુભાઈ વાઘ છે ને, એ મારા ખાસ મિત્ર, આમ ગણો તો ભાઈ જેવો સમાન અમાર બે ને. અત્યારે છે ને એક તમારો રેકોર્ડિંગ આવ્યું હા બોલો ને. અને તમારો વિડીયો મોકલ્યો, એટલે મેં કીધું લાવો ફોન કરું. મેં ધાધર માં પછી તમે ઓળખી ગયા એટલે મારી જેને કેસેટ હતી એ ઉભી રહી ગઈ. નહીં નહીં ઓળખીએ ને, તમારો નંબર જ સેવ છે મનસુખભાઈ. એટલે મેં કીધું આ તમારો એક વિડીયો મારે નાખી દીધો. હા હા. તમે કાંઈક કોકની દુકાને ગયા છો, ત્યાંથી કાંઈક વિડીયો ઉતાર્યો. એટલે હું હા અરે સંજયભાઈ વાણંદ છે. હા એની દુકાન. પછી કઈક તમે આ ધાધર નું એનું કઈક બોલો છો. હા હા, એક દાદાની કૃપા છે મનસુખભાઈ, તમે ને હું બાના રૂપી છીએ, અને દાદા એ તકલીફો મટાડી છે, અને જે લોકોને તકલીફ મટી ગઈ છે જો એ એમાં હું ભલે જે તમને કાંઈ ભૂલની તો ભૂલની. હા બોલો બોલો. એમાં હું તમને પ્રોત્સાહન નો આપી એવું. કેમ કે હા બોલો એનું બોલો. કારણ છે કે હનુમાન દાદા ને ધાધર ને કાંઈ લેવા દેવા નથી. નહીં નહીં નહીં. તમે સમજી પણ ગયા. આમાં શું છે, મારી વાત સાંભળો મનસુખભાઈ, આ પછી કોઈ તમે મારે કોઈને ટાર્ગેટ કરવું એવું નથી. એક આ ના એક ના તમે સેવાનું કામ ભલે. જો ચીમનભાઈ કરીને છે, હા હા ચીમનભાઈ સોલંકી, અને હા ઈ સાપર વેરાવળ માં રહે છે. એને હા. તમને ફોન કર્યો તો પછી એને તમને કીધું કે લગ્ન બારાનું મારે કરવું છે, એટલે તમે કીધું કે ઈ કામ અમે કરતા. જો આમાં તમે મનસુખભાઈ, મારી આઈડી છે મુકેશ મકવાણા, હનુમાન દાદાનો ફોટો મેકેલો છે. હવે મુકેશ આપણે મકવાણા હા 9122 આઈડી નંબર છે કઈ. હા 9122 આઈડી નંબર છે. હવે મારી વાત સાંભળજો. હવે મનસુખભાઈ, એવા ઘણા લોકોના ફોન આવે છે, આપણે એવું કઈ કરતા, મારે કેમ એ ભાઈને કેવું. તો મેં તમે એને કીધું ઈ વાત દાદા. ભૂલી જાઓ. ઈ હા વાત બોલો. નથી મુકેશભાઈ, વાત ઈ છે આપણે કઈ સમાજમાંથી આવો છો. હું તળપદા કોળી. જો હનુમાનજી મહારાજ છે ને, એને રામની સેવા કરી. હા એ તો ખબર છે. હનુમાનજી ની વાત તમે એનો ઇતિહાસ જાણો છો? નહીં, આપણે એટલું બધું ઊંડું નથી ઉતર્યા મનસુખભાઈ. જો હવે તો પછી તમને હનુમાનજી નું છે એને શું કામ કર્યું છે એ તો એ તમને ખબર હું તમને નથી. આખી વાત કરી દઉં, વાત સાંભળો. હવે એક ભાઈ આયરે મારે વાત થી મારી ખાલી દાઢ દુખતી હતી અને મોઢું હોઈ ગયું હતું એક બાજુ, ડાબી બાજુનું. બરાબર. પછી એક ભાઈ પાસેથી મને નંબર મળ્યો, અને એ ભાઈએ મને જે હનુમાન દાદા નામ લઈને મને મંત્રીને પાણી પાયું. અને મારો હોજો ઈ મેં હાજે ફોન કર્યો હવારમાં. દાદાની કૃપા, આપણે તો હનુમાન દાદાને જ માનીએ. ઈ વાત સાચી છે, પણ તમે પાછા પૈસા માંગ્યા ને હમણાં. ઓલા ભાઈ ને તમે એવું કીધું કે તમે મારા ખાતામાં પૈસા નાખી દો. હવે ઈ મને રેકોર્ડિંગ મોકલજો આગળ મનસુખભાઈ. અત્યારની જ વાત છે, હમણાં હવે તમને કર્યો 5 મિનિટ પહેલા. હા હા હાપર વેરાવળ થી કોઈ વ્યક્તિ છે ભાઈ ચીમનભાઈ સોલંકી કરીને છે. હા હા એને તમને વાત કરી કે પછી તમે એને કીધું ગ્લાસમાં પાણી ભરી લ્યો. હા હા પછી તમે કે જે તમારી વિધિ હતી ઈ કીધી ને પછી હવે પી જાઓ. હા. પછી મેં એને એમ નહીં કીધું હોય, તમે મને ખાલી એક મનસુખભાઈ રેકોર્ડિંગ મારા વાલા મોકલજો નહીં, હું તમને સારી રીતે ઓળખું છું. પણ અમે એમાં નથી, અમારે ખાલી અંધશ્રદ્ધા પૂરતી વાત છે અને હા ધર્મ હા પૂરતી વાત છે. હનુમાનજી નો જે ધંધો, ઈ આયક તમે હા જે કરો છો એ ધંધો છે. હનુમાનજી નામ હાલો અમારા આખા કુટુંબ ને ધાધર ચાલો મટાડી દો. નહીં, એ તો ભાઈ મનસુખ, જો હું તમને વાત કરું, શ્રદ્ધા હોય ને તો તમે હું એમ નથી કેતો પણ કે તમે તમને મટી ચામડીના જાય. રોગ હું ને એમ કહું. જો ભાઈ મુકેશભાઈ, બોલો બોલો. ચામડીના રોગ ને અને શ્રદ્ધા ને શું લેના દેના. હા હા, તો હવે આમાં કરવાનું હું ઈ કયો નહીં. કરવાનું કઈ નથી. જે તમે જે કામ કરો છો એ હા હા અંધશ્રદ્ધા છે. હા, વાત બધી હાચી, ભલે અંધશ્રદ્ધા છે, હું એમ માનું છું. પણ જે લોકોને તકલીફ મટી જાય ને તમે અને એના સમજતા નથી આશીર્વાદ ભાઈ. જો આપણને મળે છે. તમે સમજતા નહીં, એક ભય અને વિશ્વાસ, ઈ બે માણસ કા વિશ્વાસમાં આવી જાય તો મરી જાય, કા ભય થી મરી જાય. નહીં નહીં, હાચી વાત. કા તમે વિશ્વાસ બેહાડી દો તો ઈ કા વિશ્વાસમાં ગરાપા ખાઈ જાય, હા હા અને કા તમારે બીક બેહી જાય તોય મરી જાય. હા હા. આમાં મૂળ તો એક કા વિશ્વાસ ને એક નહીં, બીક. હવે મારી વાત સાંભળો, તમે વડીલ છો, હવે તમે કયો એમ કરવાનું છે. અમે તો કઈ નહીં, આ જે કઈ તમારું કામ છે એમાં માણસો તમે જે ભરમાવો છો એ વાત ખોટી છે. હા હા. હા, હનુમાનજી મહારાજ નકર જો. ધાધર મટાડે. હનુમાનજી મહારાજ ના ગુણ શું હતા? એને કીધું કે બાપુ અંજની માની જેને કુખ ઉજાળી, જેને નીત રખો પર રાખ્યા, એ હાચી રામ વાત. ને રૂડી રાખ્યા, જેને જગતમાં એક જ જન્મોક, જેને જાપે ઉતારા નાખ્યા. હાચી વાત મનસુખભાઈ. તમે હનુમાનજી નો ઇતિહાસ વાંચી લ્યો. એને હા ભગવાન રામ ની આખી જિંદગી સેવા કરી, માંગ્યું જ નહીં.
હા હા આ અટાણે તમે દાદર હાટું થઈને માંગવાનો ધંધો કર્યો. નહીં માંગ્યા નથી. તમે એ ભાઈ નું રેકોર્ડિંગ મોકલો ને, એ મારી ભાઈ ના પાસે નંબર મને હું મોકલજો તમને મનસુખભાઈ. મુકેશભાઈ જો પુરાવા મારી વાત વગર સાંભળો, મને ભગવાને જે 2 દીકરા દીધા, હું ખોટું નહીં બોલું. એ ભાઈ એમ કે મુકેશભાઈ પૈસા માંગ્યા, તમે કયો ભલામણ આજથી આ બધું બંધ કરી દઉં. ઈ જો અત્યારે તમારા આ તો તમે અંગત છો એટલે હું તમારું રેકોર્ડિંગ મૂકું નહીં. બાકી ઈ રેકોર્ડિંગ મારી પાસે, ઈ જો તમે એમ કયો કે આ ખોટું છે તો આપણે પુરાવા સહિત યુટ્યુબ માં મૂકી દઉં. હા હા જો તમારી ઈચ્છા હોય તો. તમે માંગ્યા જ ન હોય અને તમે એવો પાકો હનુમાનજી માં ભરોસો હોય તો હું ચડાવી દઉં. નહીં એવું કઈ ચડાવતા નહીં મનસુખભાઈ. તમારા ખાસ મિત્ર, બે મારી વાત વાતમાં સાંભળો. હાલોમાં જો તમે હનુમાનજી માં ભરોસો હોય કે આપણે આવું કર્યું જ નથી તો મૂકી દઉં, અને તમે એમ કહો કે આ કીધું તું તો કઈ કરવું નથી. નહીં એ ભાઈ ખાલી મને મનસુખભાઈ વાત કરાવજો ને. આ નામ જોવો, આ વાઘ ભાઈઓ તમારે શું થાય? અમારા વાઘ ભાઈઓ નહીં, અમારા બધાય ભાઈઓ થાય. તમે જો મનસુખભાઈ મારી વાત સાંભળી, 1 મિનિટ. તમે મુકેશભાઈ કોળી સમાજ માંથી આવો ને, તમે એસી માંથી જાઓ, દલિત સમાજ માંથી. કેમ? અરે હું 18 વર્ષને માનું મનસુખભાઈ, મારી એક આખી વાત સાંભળી લેજો. આપણે વર્ણ વ્યવસ્થાથી વાત જ નથી હાલતી. આ વાત એટલી હાલે છે આપણા ગુજરાત રાજ્યની અંદર તરફદા કોળી, ઠાકોર કોળી, સુમાળિયા કોળી, પછી આ બધાય ખાટ ખવા, ઈ બધું આપણે જે ઓબીસી એટલે એક જ છે મનસુખભાઈ. આ તો બધા ભલે અલગ અલગ માનતા હોય. હું તમે હાસુ માનો ખોટું માનો, તમારામાં રાજુભાઈ વાઘનો એકવાર દેવી પૂજક બાબતથી ફોન આવ્યો હતો અમારા ગામમાંથી, કુંભણથી. ઓલા દેવી પૂજક કઈક જેલમાં બીડી પીધી. એ રાજુભાઈ તમને ફોન કર્યો હતો. રાજુભાઈ ને અમે બે હારી બેહીને તમારા વિડિયા જોવા વાળા, અને હાલમાં હજી કાયમિક માટે. અને હું જે કઈ કરું ને, રાજુભાઈ ના ઘર પાસે દાદા નું મંદિર છે. જે કઈ ફૂલની તો ફૂલની પાખડી આવે છે. ક્યાં દાદા નું? હા, હનુમાન દાદા નું. હનુમાન દાદા અમારા. મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે વિડિયા મેકું છો એમાં હું 1 મિનિટ. હનુમાનજી છે ને એ અમારા કુટુંબિક થાય. એવું છે એમ ને? કેમ કે તમે સમજતા નથી. હનુમાનજી મહારાજ ને જગત ધર્મ એ કીધું શૂદ્ર માંથી, એટલે વાંદર જાતિ માંથી. શેમાંથી હતા? વાંદર જાતિ માંથી. એટલે અમે બધા જંગલી, એટલે અમે બધા કુટુંબિક થાય. મારે એવું થોડું કહેવાય મનસુખભાઈ, મુદ્દો સમજતા નથી. અમે ભગવાન રામ ભેગા રહ્યા. આપણે બધા આદિ માનવ માંથી, વાંદર માંથી માણસ બન્યા. સાચી વાત તમારી. માણસ ની ઉત્પત્તિ શેમાંથી થઈ? આદિ માનવ માંથી. માનવ માંથી નથી થઈ. ઈ બધું આપણે કેમ પેલા બિયારણ હતું, શંકર છ અટાણ બધા બીટી બિયારણ આવી ગયા. એમ આપણી બધી કલમું કર્યું, એમાં બધે સુધારા કર્યા ને એમ કરી 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 અને આપણે માણસની જાતિ બનાવી દીધી. આદિ માનવ માંથી માનવ બન્યા. આપણે પૂછડા બધું હતું, કાપી કાપીને માનવાન સુઈ ગયા. તોય હજી વાંદરા હજી છે, હજી ગઈ થાય તો ગુલાટો મારે. ઘણા એવું કહે છે ભાઈ વાંદરો ગઢો થાય તો ગુલાટ મારતા ભૂલે. હવે આ બાજુ મહેમાન ગતિ કરવા આવો મનસુખભાઈ. હા, એ તો આવશું, પણ હવે આવું બધું છે. તો હનુમાનજી નો તમે મને થોડોક ઇતિહાસ સમજાવવાનો. નહીં, આપણને એટલું બધું ઊંડા નથી ઉતર્યા ભાઈ. ખોટું ક્યાં મારે એવી વાત જ ન કરવાની આવે ભાઈ. હું હનુમાન દાદાનો આખો ઇતિહાસ જાણું. એમ નહીં. જો ભાઈ એક હું તમને કહી દઉં, થોડુંક ધર્મ વિશે જાણતા હોય તો તમને થોડું. હવે મારી વાત સાંભળો. કોઈ આજે કાલે તમારો કોઈ સંવાદ થયો, કાલે કોઈ તમને પૂછ્યું ભાઈ આ હનુમાનજી મહારાજ ની વ્યાખ્યા શું છે, તો તમે શું કહો? ખાલી પાણી મંત્રી થી શું થાય? એ હનુમાનજી મહારાજ ના ગુણ શું હતા? ભગવાન રામ ના ગુણ શું હતા? મનસુખભાઈ, આજ સવારમાં એક વિડીયો મેક્યો મેં. હવે એ બિચારા દાદા આવ્યા હતા, એ ગોતતા આવ્યા. હવે એ અમારે મવા તાલુકાનું ગામ નીપ કે કરસાળ, એમાં કરસાળ. હવે એ દાદા ને તકલીફ હતી ને દાદા બહુ પીડાણા થાય, અને મારી હારે વાત કરી છે ભલે જે કઈ હોય. પછી દાદા ને સારું થઈ ગયું ને આજ અહીંયા દર્શને આવ્યા. મેં એનો વિડીયો મેક્યો. મેં દાદા ને પૂછ્યું, મેં દાદા વિડીયો મેં કે બટા તમે તાર મેકી જો દાદા નામ લઈને, એમાં કોઈ શંકા નહીં, અને હું કઈ ખોટું નહીં બોલું. મને તકલીફ હતી, દાદા ને દયાથી મટી ગઈ. તમે ખહ નું કામ કરો છો ખાલી દાદર નું? જો આમાં દુખિયાના કોઈ પણ વ્યક્તિના ફોન આવે મનસુખભાઈ, હું ના નથી પાડતો. એને હું કહું કુટુંબમાં ખહ કરી ગઈ છે. ઈ એક કાઢવાની જો થાય તો તમે મને કાઢી દો. આ તો તમે ક્યાંય ખહ સાંભળી છે? સાંભળ્યું જ નથી. હા, ખહ થાય એ તો મેં વાત તો સાંભળી છે. જો લગભગ નાઈટ માં બધાને એક એક ખહ તો હોય છે જ. હોય નહીં, એ ખહ નથી. હાલો, એ ખહ હું રાજુભાઈ બેન તો એ તમને ફોન કરી અને ખહ કાઢજો. જો રાજુભાઈ પૂછો, એને જેલમાં એક ખહ કરી હતી કે મારી દીધી. જો પૂછજો તમે. હાજી વાત. એ ખહ માં તો એટલે ભાઈ અમારે હું રાજુભાઈ અમે કાયમી ચર્ચા કરતા. સાંભળો, જો અટાણે હજી સુવાસુત નો ભેદભાવ ગયો નથી. અભરસેટ ગઈ નથી. દાઢિયું વાણંદમાં મોવારા કાપવામાં ગામો ગામ જાતિ ભેદભાવ છે. હનુમાનજી ને કઈ આ ખ એક આ મટાડી ગયો ને આ એક બોલી શું કેવાય દાદર મટાડો. આ દાદર વર્ષોથી હાલી આવે, મટતી જ નથી.
નથી મળતી. જા અહીંયા આજુબાજુ એકાદ તાલુકામાં ઓલી ટ્યુબ સોપડો ને જાતિવાદ ની તા તો મારી હારી બીજે થાય છે. સાચી વાત મનસુખભાઈ. સમજી ગયા? એટલે આ એક જો તમે કાઢી દો ને તો તમારો દીકરો તમે કયો હનુમાનજી ની એટલી હું માનતા કરું. એટલી બધી ખબર નો નીરે મનસુખભાઈ. હે નો નીરે ખબર. તો આ કઈક તમે આ ક્યાંથી આ શીખાતો કોની બાત? હું તમને હવે આખી વાત કરી દઉં, સાંભળજો મનસુખભાઈ. હું કોઈ પણ શીખ્યો નથી. તો હવે મારે એક તકલીફ હતી. હવે એ દાંત ની તકલીફ હતી ને એ ભાઈ હારે મને ગામનું નામે નો દીધું. મેં વાત કરી એટલે મેં એક ભરોસો રાખ્યો દાદા હનુમાન દાદા માથે. વાત સાંભળજો મનસુખભાઈ. સાંજે વાત કરીને સવારમાં દાદાની કૃપાથી મને તકલીફ મટી ગઈ. મટી ગઈ એટલે વાત તો સાંભળો. નહીં જેવું તેવું ની મોટું હોય છે ને દડા જેવું થયું મારે દાંત ના હિસાબે ડાપણ દાંત આવે. મારી વાત સાંભળો. તો અહીંયા ગોંડલ સિવિલ હોસ્પિટલ છે ત્યાં હું તમારા નામનું બોર્ડ મારી દઉં કે અહીંયા ડોક્ટર કીધે નો નહીં નહીં ત્યાંય મારું બોર્ડ મારતા નહીં મનસુખભાઈ. તમે હા એ રેવા દેજો. મારી વાત સાંભળો. આટલો બધો ગંભીર કેસ તમારે ત્યાં ઉકલી જતો હોય તો પછી ખોટા ઓલા ગરીબ માણસો ને ખોટા ઇન્જેક્શન ખાવા ઠાઠેમાં ઓલા રાયડું નાખતો હોય ઓલા પરાણે ઇન્જેક્શન લેવા એની કરતા આ સીધું તમારે પાણી મતરીને પાઈ દો વાત થાય પૂરી. તો તમે ગેરંટી હોવી જોઈએ તમને પાકું હોવું જોઈએ મટી જાય. મારો સમય છે આ તો આજ શનિવાર છે ને એટલે જે અહીંયા પગે લગવા આવે એ માટે મેં ફોન ચાલુ. મારો સમય છે સવારમાં 8 થી 9. તમારે ત્યાં શનિવાર મારે જો તમારો તાલુકો કયો છે? અમારો તાલુકો મહુવા ભાવનગર જિલ્લો. અને ગામ તમારું? કુંભણ. હવે તમારા ગામ મારે અહીંયા શનિવાર જ છે. અમારે કઈ તાલુકો ફરજ શુક્રવાર નો હોય. કાલ શનિવાર આખા ભારતમાં બધે શનિવાર છે. ઈ કોઈ વાંધો જ નથી. તો આજ જો મને ધાધર થઈશ અને ખ થઈશ મને આખા ભારતમાં બધા ખ માં ગણે છે. બધા ગણતા હોય ભલે જે ગણતા હોય મારે એમ નો કે તમે ખ છો કારણ કે અમે ભાઈ તમને માનવા વાળા છીએ કારણ કે હું સાચું ભાઈ હા મારે મનસુખભાઈ ખોટું ન બોલાય. ખ નથી કેતા જીને સોટી નીકળતી નથી. ઈ હું જીને સોટ્યો ને અમે એક વસંતભાઈ સાવડા ને તમારા વિડીયો મનસુખભાઈ હોય જ કારણ કે અમે ફોલોવર છીએ અને મનસુખભાઈ અમે વસંતભાઈ ના વિડીયો જોઈએ ને પણ ઘણા લોકો હકીકત જે મનસુખભાઈ જે ન્યાય ઉપર હાલે છે સારા કામ કરે એને કોઈ માનતા નથી. ના અમારે માનવાની જરૂર નથી. અમારી વાત કરી મેં તમને વાત કર્યો એ કોઈ વિવાદ માટે ફોન કર્યો નથી. માત્ર ભાઈ મને ફોન કર્યો તમે મને ઓળખતા હતા એ મને ખબર નથી કેમ કે હું જે કટાણ હવે ભુવા બધા મારા નંબર સેવ કરી લીધા એટલે હું મારા નંબર બદલાવા દો. હવે મારે બીજા નંબર થી ફોન કરો આજ તમે મારા હાથમાં ચટકી ગયા. નહીં સટકો નહીં મનસુખભાઈ તમે ખાલી એમ બોલો હાલો એમ કયો હું તમારો અવાજ વર્તી મનસુખભાઈ. હા કારણ કે કાયમિક માટે જે માણસ જેને માનતા હોય એ માણસ બોલે મનસુખભાઈ વર્તી દે પછી ભલે એક તમે બીજો અવાજ કહી દો. તમે કેટલે ધાધરું મટાડ્યું છે જો આમાં તો ભાઈ મને ખબર ન હોય ખાલી ફોન આવે મારી હારે વાત કરી લે પછી જે કઈ તકલીફ હોય દાદાની મટી જાય. મને પાણીના ગ્લાસ ભરાવીને મંત્ર બોલો ઈ ક્યાં મંત્ર છે? બસ ખાલી હનુમાન દાદાના 5 નામ લઉં. ક્યાં પણ એટલે તમે લ્યો બોલો જે પાણી ભર્યું હોય ઈ લે. નહીં હું એ પાણી પીવાનું કહું ને એને એ પાણી પી લે મારા હું ઉતાવળા હનુમાન દાદાના 5 નામ લઉં. એ ભાઈ ને હનુમાન દાદાના નામ લઈને પાણી પાવ પછી એને એમ કેવું ભાઈ દાદા ઉપર શ્રદ્ધા રાખજો તમે હું બાના રૂપી છી. તો આખો ભારત રાખે. અને મારી વાત સાંભળો મનસુખભાઈ જે પત્રીના વિડીયો જે મને ફોન કરે છે અને હું અમુક ના વિડીયો મેકું છું નહીં એને પૂછું પછી મને ફોટા મોકલે કે ભાઈ અમારે દાદા સાંભળો ઈ ભરમાવાનો ધંધો. તમે એક મારી વાત સાંભળો કેમ કે ઈ જે માણસ આવ્યો હવે ઈ માણસ એમ કીધું કે આ મારા દાદા ઓલી પત્રી મટી ગઈ મટી ગઈ એટલે ઈ આખું તમને કહું પછી એમાં કેટલા માણસ મરી જાય ખબર છે? જાજા માણસો. હું કામ કે એલા ભાઈ ફલાણા ભાઈ મટી ગયો હું જ અટણ તમને એમ કહું એલા ભાઈ મને હમણાં તમે કહું તમે મને વાત કરી ને ભાઈ મારી દાદર મટી ગઈ એટલે હજારો માણસ મરી જા. શું કામ કે ઈ તો વિશ્વા મનસુખ ગોવિંદ જેવા માણસની જો દાદર મટાડી દીધી મુકેશભાઈ તો પૂરું થઈ ગયું ને. પૂરું થઈ ગયું તમે સમજી એટલે ઈ માણસ ને મારીને હું એને કેવી રીતે કહું મારી વાત દવા ને દુવા બે કરું હું એમ ન કહું તમે મારા ભરોસે રહેજો દાદા ના ભરોસે રહેજો એવું કઈ નહીં. તમે તો એને બિચારા બે ડામ થયા ને એક તો તમે મતરેલું પાણી પાયું પાછું બીજા નંબર માં પાછું દવાખાને જવાનું તો શું કરવાનું? બે ડબલ ડોઝ થાય ને એક હનુમાન દાદા નો ડોઝ લે એક ડોક્ટર નો લે તો મરી જાય ને બિચારો. સાચી વાત.
કેમ કે તમે જ્યાં મતરેલું પાણી હવે એક કામ કરો મનસુખભાઈ, આ બધી હવાડ તમારે એરે એકાદો વિડીયો બનાવો, તમે ગમે તે મહુવા તાલુકામાં ભૂલા પડો મારા ભાઈ. પણ જો હું તો આમાં અંધશ્રદ્ધામાં જ બોલી છું કે આ બધું સ્ટન્ટ છે, આ બધું નાટક છે, આ બધું ખોટું છે. તમે બધા મોટા છો, તમે મોટા છો, તમે માન્ય કરીએ એમ. એટલે તમારે ઈ વાતમાં પ્રોત્સાહન આપવું પડે કે ભાઈ આ ખરેખર હું જે કરું છું ઈ આરે પોરે છે. બાકી તમારી પાસે મંત્ર એવો હોય મને બતાવો, ક્યાં મંત્ર એમ? અને હનુમાનજીના એવા સિંગલ અંગત મંત્ર તમને કોને દીધા? નહીં કોઈ નથી આપ્યા આપણે. ખાલી માત્ર માં ભાઈ જો અટાણે જેટલા હનુમાનજી માથે તેલ ચડાવે છે ને, દર રવિવારે લગભગ હજારો લીટર હનુમાનજી માથે તેલ ચડાવતા છે. ઈ તેલ ડરી જાય છે. ઈ તેલ કોઈ ગરીબ માણસ છોકરાને દઈ દો ને, ઈવડાઈ રાંધીને ખા, ઈ હનુમાનજી સીધું કામ લાગશે. આ તો હું કર્યું, હનુમાનજી ના ઓલા હોય મૂર્તિ એની માથે ઢોરી નાખવાનું. બરાબર. આંકડાના ફૂલ લાવીને ચડાવવાનું. હનુમાનજી એમ રાજી નથી. હનુમાનજી તો કીધું કે જીવતા હનુમાન ને માની લ્યો, તમારે બીજા હનુમાન ને પૈસા લાગવાની જરૂર નથી. હા આ વાત છે સાહેબ, આ બધી અંધશ્રદ્ધા છે. એટલે શું છે કે થોડુંક મારા માનવા પ્રમાણે તમે કામ શું કરો આ સિવાય કે બીજું કઈ? ખેતી કામ તો આ કરો ને, આ બંધ કરી દો. કાંઈ વાંધો નહીં ભાઈ, દાદાની મરજી છે એ પ્રમાણે કરી નાખજો. પછી કઈ મનસુખભાઈ કોઈ કહે છે દાદા, તો મને દાદા હારે વાત કરાવો. દાદા તમે કહેવાના હોય તો મને ઈ કહો, દાદાની મરજી એટલે કેવી રીતે મરજી? ઈ તમે કામમાં નહીં આમાં શું છે, દાદાની કૃપા છે બધી. આપણે દાદાની ભાઈ ઈ દાદાની કૃપા નથી, આ પબ્લિક ની કૃપા છે. તમારું હાલે છે. બાકી તમે દાદાની કૃપા તો પછી તમે વિડિયા કાઢ નાખો બધાય. હા હાલો, વિડિયા કે મુકતા નહીં. દાદાની કૃપા કેવી રીતે? તમે સમજતા? તમે ફેસબુક યુટ્યુબ એનો ઉપયોગ કરો છો ને, હનુમાનજીને જસ આપો છો, એમ કેમ થાય? દાદાની કૃપા છે કે યુટ્યુબ ની, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ની કૃપા છે? તમે એમાં ભાઈ આપણે ફેસબુક માં કે ઇન્સ્ટાગ્રામ માં કાંઈ ભાઈ મનસુખભાઈ આવક નથી. આવક નહીં, તમે વિડિયા મૂકો છો એટલે મારી સુધી પોગે છે. બાકી કઈ તમે ઘરે ઘરે જાહેરાત કરવા જાવ પૂગે નહીં. આ કોની કૃપા છે? સોશિયલ મીડિયા ની. આ કોની કૃપા છે? ગૂગલ ની. તમે કા હનુમાનજી માથે ઢોરી નાખો, હનુમાનજી ને બદનામ કરો. હનુમાનજી ની કૃપા હોય તો આ ફેસબુક ને આઈડી બધું કાઢ નાખો. આઈડી નંબર કેટલા છે? મુકેશ મકવાણા આઈડી, ઈ કાઢ નાખો. હાલો પછી હનુમાનજી યાર સમજી લેવું છે કેમ આવે છે. હા તે વાંધો નહીં, આપણે તમને કાઢી નાખીએ એવું થોડું છે મનસુખભાઈ. તો ઈ વાત આઈડી ની છે. તમે મારા ફોલોવર કેટલા છે? 1.5 લાખ તમારે. હા તો ઈ હમણાં ચડાવવું એટલે 1.5 લાખ માણસો માં સીધું વ્યૂ જાય. ઈ કઈ હનુમાનજી ની કૃપા છે, ગુરુદેવ ની કૃપા છે, મહારાજ ની કૃપા છે? એકય મહારાજ નો હોય હમણાં નેટ પતી જાય પછી પુરાવતા નહીં, હનુમાનજી પૂર દે. જો તો દાંત કાઢે. તમે બધાને આ કરો છો તો હનુમાનજી દાદર મટાડે એક બેલેન્સ નો નાખી શકે? વાત આવી છે તમારી મનસુખભાઈ. ઈ રોકડા કમાવા પડે અને તમે બેલેન્સ ન ખબર જાવ તો તમારે એને મતરેલું પાણી પાઈ દેવું છે. 350 બેલેન્સ કરી દે. હાલ ગ્લાસ પાણી પી જાય એટલે હમણાં બેલેન્સ થઈ જાય. તો ધીરુભાઈ અંબાણી છોકરાને જ પાઈ દેવું છે એટલે આખો વરણનો બેલેન્સ થઈ જાય. ના એટલે ભાઈ એવું ક્યાં તમે અંબાડો. દાદાની કૃપા રહે ને થાય. દાદાની કૃપા આપણી માથે જ થાય. ધીરુભાઈ અંબાણી માથે એકાદી કૃપા કરવી છે ને, માઈ ગયો આખી જિંદગી આપણે મોજ થાય. માત્ર ઈ એક અંધશ્રદ્ધા છે ભાઈ. અને ઈ આ બધું જે છે, ભલે તમારો ધંધો હાલતો હોય, રોજી રોટી નાની મોટી, તો મને વાંધો નથી, એમાં અમે તમારા વિરોધી નથી. પણ તમે દાદાની કૃપા કહો છો ને હનુમાન, ઈ ધંધો છે એવું તમે કહી દો મને વાંધો નથી. પણ તમે કહો છો મારે દાદાની કૃપા થઈ જાય. દાદાની કૃપા એટલે પબ્લિક ની. આ તમને બધા ફોન કરે છે મોબાઈલ માં કરે, તો દાદા તમને કાનો કાઈ વાત કરશે? મોબાઈલ બંધ કરી દો. વાત કરી છે દાદાની કૃપાથી કરી છે, બેલેન્સ ના હિસાબ કરી છે? બેલેન્સ ના હિસાબે. તો પછી દાદા ને કેમ હાંડિયા કરો? દાદા તમે દાદા નું કામ મોર કરો છો? દાદાની કૃપા એને કહેવાય. હું તમે જે બોલી રહ્યા છીએ અલૌકિક શક્તિ છે, પવન પુત્ર હનુમાન, કે જે જગત આખામાં પવન પ્રસરી રહ્યો છે, ઈ હનુમાનજી ઘરે ઘરે પવન રૂપી ફૂગી રહ્યો છે, કે જેને ઓક્સિજન આપી રહ્યા છે. ઈ ભગવાન ને તમે જોયો નહીં? એના મંત્ર આવે નહીં? તો પછી આ સાહેબ આ તો કમાવાની દુકાનો છે બધી. તો હું તો રાવણ દેવો તો હમણાં તમારે કેટલાય મૂંથા નાખી દેવા. હમણાં હું કહી દઉં બાપ મારી મેલડી અને બાપ સમજો મારો હનુમાનજી મહારાજ તમારું સારું કરજે, એટલે કેટલાય જિંદગી બગાડ નાખું. સાચી વાત. શું કામ? અને મારો ધંધો હાલે, મારા ઘરે બંગલા બંધાઈ જાય. શું કામ? કે પબ્લિક છે ઈ તો બિચારી ભોળી પબ્લિક છે, એને તો દુઃખ છે ભાઈ. જેને દર્દ હોય ઈ કોઈ દી કાંઈ ગણે નહીં. ભૂખ ન ગણે, ટાટો ટુકડો, ઊંઘ ન ગણે, ઉકડો, પ્રેમ ન ગણે, જાત કે કજાત. પ્રેમ હોય જેને ખબર હોય કે કઈ નાતની છે, નો ખબર હોય. ઊંઘ હોય 3 દિનો હૂતો ન હોય, એને ખબર હોય કે ઉકડો છે ને મારે તો હરકી પથારી કરીને હોવું જોઈએ, એને ભાન જ ન હોય, ઉકડામાં પડ્યો હોય.
સાહેબ નીંદ ના આવે 3 જણા ને કહો ને સખી કોણ, એક તો પ્રીત વસોયા બહુદન લુણા અને ત્રીજા ખટકે વેર અહીંયા. 3 જણા નીંદર જ ન હોય, એક જેની માથાના વાળ હોય એટલું દેણું થઈ ગયું હોય, નીંદર નો આવે ને નો આવે. સાહેબ આ બધી વસ્તુ છે. એક જેને હાથો પ્રેમ થઈ ગયો એ તડફડિયા મારતો હોય, એક જેની માં દેણું થઈ ગયું હોય, એક જેની માથા વેર ખટકતું હોય એ રીતે હૂતો ન હોય. સાચી વાત તમારી. સાહેબ આ મહાપુરુષો કહી ગયા, આપણા ઘરની વાત નથી. પણ માત્ર આપણું ઘર, એમાં શું થાય, અમને કઈ વાંધો નથી. વાત શું છે કે ગરીબ માણસો મરી જાય. આજે આ વિશ્વાસ દેવો કે મતરેલું પાણી પાવું, હવે મતરેલું પાણી એના ઘરે ભલે પીએ પણ વિશ્વાસ કેવડો. વિશ્વાસ તમને કહું, માણા મરી જાય એવડો વિશ્વાસ છે. એટલે વિશ્વાસ કોઈ નહીં આપવાનો. વિશ્વાસ અટાણ તમે કયો દાદાની કૃપા એટલે પાછો ભરોસો કહી લો, દાદા કહી તો થાય. હવે દાદા કહી એટલે ઓલા ખલાણા મરી ગયા બધા. વિશ્વાસ છે નો, તમે તમારા શરીર ઉપર ધાધર થઈ છે, ઈ હુકી ધાધર છે, લીલી ધાધર છે, ઈ તો તમે કોઈને પૂછતા નથી કે કઈ ધાધર છે, કઈ પ્રકારની ધાધર છે. હનુમાનજી દાદા બધી ધાધર મટાડે. હવે એક દાદાની કૃપાથી ભાઈ મનસુખભાઈ આ બધું કરું છું. કોઈ પાસે દાદાની કૃપા. મુકેશભાઈ હજી તમે જે અંધશ્રદ્ધા ફેલાવો છો એમાં પાછો આ વિવાદ થા. તમે હજી કયો છો દાદાની કૃપા. હું કોઈને હમ નથી દેતો, તમે મારા ફોન કરો. તમે પડતો નંબર હું કામ નાખો છો? તો તમે ફોન, તમે નંબર કયો જ છો ને, તમે એડવર્ટાઇઝ કરો છો. મારી વાત સાંભળો, દાદા ઉપર શ્રદ્ધા હોય ઈ ફોન કરે મનસુખભાઈ. શ્રદ્ધા નથી. તમે કયો છો કે વારે મને ફોન કરો, તમે પાછા કયો છો હું થોડો કહું છું ફોન કરું. તમે ઇન્સ્ટામાં ફેસબુકમાં જે રીલું મૂકી છે ઈ તમે એમાં નંબર નાખ્યા છો, તો નંબર તમારે જરૂર નથી તો નંબર હું કામ નાખો. દાદા બધાને કરી સારું કરે છે. ભરોસો હોય અને મટે ભાઈ. આમાં કોઈ કે ભરોસો, હાલો હું ભરોસો રાખું, મારી ઘરવાળીને અમારા આખા કુટુંબ ને દાદર થઈ મટી જાવી જોઈએ. હાલો નકર તમે કયો માનતા દન, તમે કયો હારી જાવ, દાદાને પૂછી હાલો. કાંઈ વાંધો નહીં, તમે દાદા ઉપર ભરોસો રાખજો ને સારું થઈ જાય ભાઈ. ક્યાં દાદા માથે? ઉતાવળા હનુમાન દાદા માથે. ઉતાવળા? હા. એટલે ઉતાવળા એટલે ઈ કેવી રીતે થયા? ઉતાવળા હનુમાન દાદા નું ગોળિયું મારેલું છે, અમારે કહેવત છે. ઈ ઉતાવળા હનુમાન દાદા ઈ કેના દીકરા? હવે મનસુખભાઈ લાંબો સમય નથી અટાણે મારી પાસે વાત કરવાનો, હું પછી તમને ફોન કરું. જો આજ તમારે ઉતાવળ એટલે તમારે અટાણે ઓલા બધાને ફોન આવે ને તમારે મૂંડવાનું ચાલુ છે એટલે તમે કહો છો જલ્દી કરો, મારા આજ શનિવાર છે, મારો ધંધો થઈ જાય. નહીં એવો ધંધાનો નથી ભાઈ. તો તમે તમારે શેની ઉતાવળ છે અટાણે? તમે શું કામ સીડ્યા છો ઈ કયો? કોણ કાઈ નહીં, અટાણે કરે છું. તો પછી તમારા અટાણે જે ફોન આવે જ બધી ના, અને તમારે અત્યારે રવિવાર છે, ઓલા શનિવાર છે. શનિવાર છે. હા, એટલે તમારામાં બધીની ધાધરું મટાડવાનું ચાલુ છે. હા, એટલે તમારા અટાણ ઉતાવળિયાની છે, કેમ કે હું તો તમને ખબર છું. ના એ ભાઈ મેં નથી કીધું મનસુખભાઈ, તમે આંચે કરીને બોલો. ઉતાવળ કરો છો એટલે તમે મને ધાધરમાં નથી ગણતા, તમે મને ખવામાં ગણો. નહીં મેં નથી કીધું, તમારા મોઢે બોલ્યા તમે. તો એટલે હું તો તમને કહું છું, અમે તો મોટી ખબર છે આખા ભારતની. જીને મોટી એની જિંદગી પૂરી. મારે નો કહેવાય મનસુખભાઈ તમને, તમે મોટા છો ભાઈ. એટલે પણ તમે ઈ તો રોગ છે. હા, નહીં એવો રોગ. હા વાત થાય છે, પણ એ તમે કીધું ને કોઈ એક કુટુંબમાં હોય, અમારે ભાઈ નો કહેવાય ને એમ. એટલે હું તો આખા કહું છું આખા ભારતમાં ખ થઈ છે, એક કુટુંબમાં એક ખ છે. પણ બીજા બધા તમને માનતા હોય, અમે ભાઈ તમને માનવા વાળા અમારે નો કહેવાય એમ કહો મનસુખભાઈ. માનો તમે હનુમાનજીની પૂજા કરો, મહાન તત્વ તમારી પાસે, મને માનવાની જરૂર ક્યાં? હું તો કાળા માતાનો માનવી પામર માણસ છું, મારામાં કાંઈ છે જ નહીં. જો અમારામાં પરચો નથી, મારામાં વિશ્વાસ નથી, મારામાં કોઈ નથી. અમે તો હોલ પબ્લિક ને એવું કહી છીએ કે જિંદગીમાં જોઈ જાણીને હનુમાનજીના નામે, રામના નામે, કૃષ્ણના નામે કોઈ હાંકડા હાલતા હોય તો એમાં પડોમાં શું છે કે એ વિશ્વાસ. ભગવાન તો સર્વોપરી છે. કૃષ્ણ તમારી પાસે, હનુમાનજી તમારી પાસે, રામ ભગવાન તમારી પાસે. આ દેશના મહાન પુરુષ બધા તત્વની અંદર તમારામાં તેજ તત્વ બિરાડી છે, તો તમે બોલી રહ્યા છો. હમણાં એક ઓક્સિજન ઘટે એટલે હમણાં હનુમાનજી મહારાજ ની ના પાડવી પડે ને, 108 બોલાવી પડે. હા સાચી વાત. ઈ ક્યાં હનુમાનજી મહારાજ છે? આ ઉતાવળા હનુમાન ઈ ક્યાં? ઈ કઈ રીતનો એનો ઇતિહાસ બતાવો. હવે આપણે કાંઈ ગામમાં મંદિર છે બધા કહે છે ને, અટાણે ઉતાવળા હનુમાન, લંગડિયા હનુમાન, પૂછડિયા હનુમાન, પછી તાત્કાલિક હનુમાન, વ્યાજભર હનુમાન, બેંકવાળા હનુમાન, હપ્તાભર હનુમાન, આ કેટલાક હનુમાન ની જિંદગી બગાડ નાખી. ક્યાં હનુમાન? આ તમારો ઉતાવળા હનુમાન ઈ કોનો દીકરો? ઈ તો ભાઈ આંજની પુત્ર કે, અને આંજની પુત્ર જો ભાઈ, આંજની નો જાયો એક જ છે હનુમાન. હા, પછી લંગડીયો હનુમાન, પૂછડીયો હનુમાન, તાત્કાલિક હનુમાન, 400 ગામો 1000 પ્રકારના હનુમાન છે જેના નામે ધંધા ખોલ્યા છે. આ તમારું ઉતાવળો હનુમાન, રોકડિયો હનુમાન, તાત્કાલિક હનુમાન. તમે ગામો ગામ જાઓ, હનુમાનજી મહારાજ ની અપમાન કર્યા બધે. શું છે આ? બધા અપમાન છે. જેને ભગવાનની સેવા કરી, જેને નિસ્વાર્થ ભાવે જેને કામ કર્યું, ભલામણ એના નામે આવું કરવાનું. એ વાત એ હાચી. હવે તમે કયો હું કરવાનું, હું ઈ કયો મનસુખભાઈ ખાલી. તમે આ દાઢ નો બધું બંધ કરી દો. દાઢ દુખતી હોય એ હનુમાનજી કીધે બંધ થાય.
હે દાઢ હળી ગઈ હોય એ હનુમાનજી ને પાણી મતરેલું પાવાથી બંધ થાય, દાઢમાં કઈ ખડો હોય તો દુખા આ શરીરમાં ઉભા કર્યો તો પછી હવે એક્સિડન્ટ થયું હોય અને કોકને લાગી ગયું પાટા પીંડીને હનુમાન હવે આવશે ને. ના આપણે ક્યાં એવો વિડિયો જ નથી મૂક્યો. હું તમને કહું છું કે હજારો હનુમાન છે એમ કહું છું, જેને હનુમાનસિંહ મહારાજના નામે આવા બધા ધંધા કર્યા. આજે તમે આ કર્યું પણ મતરેલું પાણી પાવાનું, ઈ દાદર મટે? ઈ તમારો ધંધો છે કે હનુમાનજી મહારાજે કીધું મન કયો છે? નહીં ઈ તો ભાઈ આપણે જે કાયમી મેકતા હોય એટલે આપણા બધાના ફોન આવે છે. તમારા બિઝનેસ માટે મૂકો છો મુકેશભાઈ? હા, તમે તમારા ધંધા માટે હનુમાનજી મહારાજ નો કોઈ પરચો હોય તો હું બધા આ હોલ ભારત તમારી પાસે પૂછે છે, હું તમને પૂછું છું તો બધાને તમે કયો છો મને કયો. હાલો તમે મને સમજાવી દો. એટલે ઈ બધી વસ્તુ ખોટી છે, કાંઈ કારણ વગરનું પબ્લિક આમાં બિચારી હેરાન થાય અને આમાં અંધશ્રદ્ધા ફેલાવતી કોકના દીકરા ટરી હોય જાય. કેમ કે કોક દવાખાના હમણાં અહીંયા રાજકોટ જિલ્લાનું ગામડું છે અને ન્યા કણે બિચારા બાઈ ને નાક ગળ્યો તો ઈ લઈ ગયા ક્યાં કણે મંદિરે માતાજીને મઠે લઈ ગયા મરી ગઈ. ઈ વાત છે. તમે રોજ છાપામાં વાંચો, માતાજીના મઠે લઈ જાય, દાદાના મઠે લઈ જાય, પણ એને જે જનાવર કઈડ્યું છે તેને દવાખાને લઈ જવાય મઠે લઈ જવાય? હવે તમારા દાદરનું નાવું છે, કદાચ કોઈને એવો ભૂંડાઈનો રોગ લાગી ગયો ને એ દવાખાને નો ગયા તમારી માં ભરોસો રાખ્યો ને ઘરે હુતોરિયો મરી જાય જીવે તકલીફ પડી જાય ને. તો તમે ઘરે એમ કહો છો કે તમારે મતરેલું પાણી પી જાવ તમારે ક્યાંય કાંઈ કરવું નહીં પડે, દાડા મટાડી દે તો એવડા દવાખાને નથી જવાના. દવાખાને નો જાય જીવે મરી જાય. ઈ તો મરી જાય ને પછી તમે ઈ આ જે છે ઈ મારી નાખવાનું સાધન છે. કેમ કે તમે એને ભરોસો આપી દીધો, ભરોસો આપ્યો એટલે ઓલો વિશ્વાસી માણસ હોય, વિશ્વાસી માણસ હોય એટલે દવાખાને નહીં જાય કે મારા દાદા હારું કરી દે. હવે ઈ રોજ હડતું જાય, રોજ ધાતર વધતી જાય એટલે આખા શરીરમાં પ્રસરી ગઈ તો એની દશા શું થાય? હે આખા શરીરમાં પ્રસરી જાય તેની દશા શું થાય? સાચી વાત. બરોબર, એટલે બને ત્યાં ધ્યાન બંધ કરી દો અને તમારી આઈડિયો માં આવા ખોટા વિડિયો બનાવી અને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા ફેલાવવાનું બંધ કરી દો. કાંઈ વાંધો નહીં. હવે મનસુખભાઈ તમારે બીજું જો મેં બધું તમારે મહેમાન ગતિ આ બધું કરવાની છે. અમારી પાસે ટાઈમ જ નથી. આમાં અમે તમારે ઘરે મહેમાન ગતિ કરી કે આધાર મને સોટ જ મરાઈ જાવ. હું હનુમાન નો ભૂવો બને કે દાદા હું લંકામાંથી આવ્યો છું તો મરાઈ જાય. કાંઈ વાંધો નહીં. આજ મનસુખભાઈ હકીકત જો હું રાજુભાઈ ભેગા થાવું ને હું તમને એક મેસેજ કરી પછી તમને સમય મળે તો ફોન કરજો. ઓકે. હા, જય હનુમાન દાદા મનસુખભાઈ. હનુમાન દાદા ને જય ભીમ અને જય સંવિધાન. હનુમાન દાદા કેમ કે હનુમાન દાદા નામાં નો બગાડે એનું કારણ જય ભીમ જય સંવિધાન. હનુમાન દાદા નું અપમાન થાય કેમ કે આધારમાં અટાણ હું જય હનુમાન એટલે પાછા ઓલા બીજા બધા છે ને એને ઓ જો મનસુખભાઈ હનુમાનજી છે ઈ પવન પુત્ર હનુમાન તમે નું શ્વાસ લઈ રહ્યા છે ઈ સમજાય જો ક્યાંય આ નથી 33 પ્રકારના હનુમાન. ભલે હાલો. જય હિન્દ જય ભારત. જય હિન્દ જય ભારત. મનસુખભાઈ ભૂલ ચૂક માફ કરજો ભાઈ. અમારી નથી, તમે ભૂલ કરી, મારે કે ભૂલ ચૂક. હાલો. જય દાદર માતાજી. જય દાદર માતાજી. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા ભાઈ બોલો. મેં તમને આજે ફોન કર્યો તો. હા બોલો. મારે સાહેબ દાદર હે ને મળતી નથી, સમજાણું? પાણીનો ગ્લાસ ભરી ગયો. હે? પાણીનો ગ્લાસ ભરો ભાઈ. પાણીનો ગ્લાસ ભરું? હા. હાલો ભરો. લાવતો ગ્લાસ લાવતો. હા સાહેબ ભરી લીધો. હનુમાન દાદાનું નામ લઈને પાણી પી જાઓ, ફોન ચાલુ રાખો. હા. જય હનુમાન દાદા. સાહેબ પી ગયો. કેટલા સમય થયા દાદરની તકલીફ હતી? 2 વર્ષ થઈ ગયા છે. 15-20 મિનિટમાં દાદા રિઝલ્ટ આપશે. દીની આત્માથી દાદરની હિસાબે તમને ખંજવાળ આવતી છે? કાંઈ પણ બહુ ખંજવાર આવે દાદા. તમને ફોન કર્યો ને સાંજે પછી થોડી ખંજવાર મોરી પડી છે થોડી. કાંઈ બળતરા કરો માં હાવ સારું થઈ જાય દાદા. હારા સમાચારનો ફોન કરાવશે. તમે જે કાંઈ પ્રસાદીના પોગો ને ગમે તે આ નંબરમાં નાખી દેજો. એ નંબરમાં નાખી દે. તમારે દાદા નામની દાદા નહીં રહેવા દે. અને અમારે અહીંયા દર્શન કરવા આવવું હોય તો કઈ જગ્યાએ આવવું? ભાવનગર જિલ્લો, મહુવા તાલુકો. મહુવાથી મારું ગામ 10 કિલોમીટર છે. કુંભણ. આપણે કુંભણની માઇલ પર દાદાનો આશ્રમ છે. એવું હે? હા. તો અમે અહીંયા રૂબરૂ આવી જાવ બરોબર દર્શન કરવા. આપણું ગામ કયું ભાઈ? અમારું રાજકોટ. પ્રોપર રાજકોટ એમ ને? હા રાજકોટ. કાંઈ બળતરા કરતા નહીં. તમે તારે દાદાને ત્યાંથી હાવ સારું. હું આવ્યો તો રાજકોટ નવા ગામ આવ્યું ને? હા. રાજકોટ નવા ગામ આવ્યો તો હું. એવું હે? હા.